ગુજરાતના તમામ મંત્રીઓને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને એવું જ લાગે છે કે આપણું ગુજરાત છે તે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, પણ વાસ્તવિકતા અહીંયા કંઈક જુદી છે। જ્યારે પણ આપણે એમને સાંભળીએ છીએ ત્યારે બે ઘડી આપણને એવું લાગશે કે આપણું ગુજરાત આટલી બધી જગ્યા ઉપર પહોંચી ગયું છે, પણ જ્યારે વરવી વાસ્તવિકતા આપણે જોઈએ છીએ તો આપણે એ પણ દેખાય છે કે આપણા ખેડૂતો આપણા કૃષિ મંત્રી સાથે ક્યાંક ઝઘડો કરી રહ્યા છે ખાતર બાબતે, બિયારણ બાબતે। તો બીજી તરફ જોવા જઈએ તો આપણા બાળકો અભ્યાસ માટે શિક્ષણ મંત્રી સાથે ઝઘડી રહ્યા છે, અમને સારી શાળા નથી મળતી, સારા શિક્ષકો નથી મળતા। પણ જ્યાં સુધી આ બધું ગુજરાતમાં ચાલતું આવશે ત્યાં સુધી આપણા જે મંત્રીઓ જે બોલી રહ્યા છે કે આપણું ગુજરાત છે તે વિકાસ કરી રહ્યું છે, વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, એ બધા દાવાઓ અહીંયા પોકળ સાબિત થવાના છે। આ એટલા માટે કહેવું પડે છે કારણ કે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને એમાં જે આપણા બાળકો છે સરકારી શાળામાં ભણે છે તેમને ક્યાંક એવું લાગે છે કે સારી શાળા આપવાની જગ્યા ઉપર સરકાર છે તેમની સાથે મજાક કરી રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાત સરકાર જ્યારે પોતાનો કાર્યક્રમ કરે છે ત્યારે એ કાર્યક્રમની અંદર હંમેશા મોટેથી વાત કરે છે કે ગુજરાતે તો વિકાસની હરણફાળ ભરી છે, પણ જ્યારે આપણે વાસ્તવિક જોઈએ છીએ, વાસ્તવિકતા શું છે એ જોવા માટે જઈએ છીએ ત્યારે ખબર પડે છે કે આપણા ગુજરાતે કેવો વિકાસ કર્યો છે। આદિવાસી વિસ્તારમાં જઈએ છીએ તો ત્યાં એવું લાગે છે કે ખરેખર વિકાસ આદિવાસી લોકોનો નહીં પરંતુ આદિવાસી નેતાનો જ થયો છે। આવું હરેક જગ્યા ઉપર છે। એટલે સવાલ એ છે કે જ્યારે આપણને સુવિધા આપવાની વાત કરવામાં આવે છે ત્યારે સુવિધા ક્યારે મળે છે, કેવી મળે છે? સુવિધાના નામે હંમેશા મીંડું જોવા મળે છે। અમુક એવા વિસ્તાર છે કે જ્યાં ખરેખર વિકાસ થયો છે, બાકી ક્યાંય જ આપણને વિકાસ થયેલો એટલો નથી દેખાતો જેટલો આપણને જે બતાવે છે, આપણને બતાવવામાં આવે છે કે આપણું ગુજરાત આવું છે, આપણા ગુજરાતમાં આવું થઈ રહ્યું છે, પણ ક્યાંય આવું થતું નથી। હવે વાત કરવી છે ભાવનગરની। ભાવનગર જિલ્લામાં એક ડેડકડી ગામ આવેલું છે, ડેડકડી પ્રાથમિક શાળા છે, ત્યાંના વિદ્યાર્થીઓની આજે વાત કરવી છે। શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, ઠંડી પડી રહી છે અને આ જ ઠંડીની અંદર જ્યારે વિદ્યાર્થીઓ પાસે સારી શાળા નથી, બહાર વૃક્ષની નીચે બેસીને ભણવા માટે મજબૂર થવું પડે છે। ક્યારેક જોવા જઈએ તો શિક્ષકો નથી હોતા। આચાર્ય કેટલી વખત રજૂઆત કરી હશે સરકારને, પણ ક્યાંય કોઈ સાંભળવા માટે તૈયાર નથી। એટલે સવાલ એ છે કે આ ડેડકડી પ્રાથમિક શાળાના જે બાળકો છે તેમને ક્યારે સારી સુવિધા આપવાની છે, કારણ કે સુવિધાના નામે હંમેશા મીંડું જોવા મળે છે। અહીંયા શિક્ષણ મંત્રીને સવાલ છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં કેમ હજુ સુધી સુવિધા નથી મળી। ભાવનગર જિલ્લામાં 776 ઓરડાઓની અછત છે, જેમાં 572 ઓરડા છે એ કાગળ પર 3 વર્ષથી મંજૂર કરી દેવામાં આવ્યા છે, પણ ખાલી મંજૂર થયેલા જ છે, હજુ સુધી બાળકોને નથી મળ્યા। સ્માર્ટ બોર્ડની વાત છે, સ્માર્ટ બોર્ડ આપવામાં આવે છે, પરંતુ દિવાલ તો એટલી સારી હોવી જોઈએ ને કે ત્યાં સ્માર્ટ બોર્ડ લટકાવી શકાય, એટલે કોઈ બીજાના ઘરે મૂકવા માટે પણ મજબૂર થવું પડે છે। અને એક વખત રજૂઆત કરવામાં આવી છે, રૂમની અંદર પણ 15 થી 20 બાળકો બેસી શકે તેવી જ વ્યવસ્થા કરવી પડે છે, કારણ કે અને જે નથી બેસી શકતા એમને ખુલ્લામાં બેસાડવા પડે છે। પતરાનો એક તાજેતરમાં જ આ લોકોએ હોલ બનાવ્યો છે જેની નીચે બેન્ચ મૂકીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો પડે છે અને અનેક વખત રજૂઆત થાય છે કે સારા ઓરડા આપો, પણ ક્યારે આપશો એ હજુ કોઈને ખબર નથી। આ રીતે આપણા બાળકો ભણે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને એટલું જ કહેવાનું છે કે તમે શિક્ષકો હજુ સુધી નથી આપ્યા, પરંતુ સારી શાળા તો આપો, સારા ઓરડા તો આપો। ક્યાં સુધી સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે તે આ રીતે બહાર તડકામાં બેસીને ભણશે? ક્યાં રીતે એક ખુલ્લો શેડ બનાવવામાં આવ્યો છે તેમના ઉપર બેસીને ભણશે? કારણ કે અનેક વખત રજૂઆત થઈ છે, વિદ્યાર્થીઓ ધ્રુજી રહ્યા છે। આ શિયાળાની અંદર બહાર બેસીને ભણવું કેટલું અઘરું એમના માટે બની જાય છે એ તમે એક વખત જોઈને જરા જોજો, કારણ કે તમે કહી દો છો કે જ્યારે કોઈ શિક્ષકનો વાંક હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। હમણાંનો જ દાખલો છે, તમે બીઝેડ ગ્રુપ મુદ્દે બોલ્યા હતા કે જે શિક્ષકોનો આમાં સમાવેશ થયો છે, જે સંડોવાયેલા છે તેમની સામે કડક કાર્યવાહી થશે। પહેલા એ શિક્ષકો સામે કડક કાર્યવાહીની બદલે આ વિદ્યાર્થી ઉપર તમે ધ્યાન આપો, કારણ કે આ વિદ્યાર્થીઓને સારી શાળાની જરૂર છે, સારા ઓરડાની જરૂર છે। રાજ્ય સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે કેટલી મહેનત કરી રહી છે એ આપણે જોઈ જ રહ્યા છીએ। કેટલું બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એ બધું બજેટ જાય છે ક્યાં તે પણ આપણને ખબર છે। અનેક વખત આદિવાસી શાળાની આપણે વાત કરીએ છીએ, આવું ખાલી આદિવાસી વિસ્તારમાં જ નથી, આવું બધી જગ્યા ઉપર આપણને જોવા મળે છે કે જ્યાં ગરીબ બાળકો ભણી રહ્યા છે, મધ્યમ વર્ગના જ્યાં બાળકો ભણી રહ્યા છે ત્યાં એક સારી શાળા પણ આપવામાં નથી આવતી। શિક્ષકો તો કે જ્ઞાન સહાયક મૂકવામાં આવશે, એક પરમનન્ટ શિક્ષક હશે, તેમનાથી આ બધા લોકોએ પોતાનું જે શિક્ષણ છે તે મેળવવાનું છે। પણ સાહેબ, સવાલ એ છે કે ગણિતનો શિક્ષક ગુજરાતી કેવું ભણાવી શકે
શકે એ પણ તમને ખબર છે, અને ગુજરાતીનો શિક્ષક છે એ પણ ગણિત કેવું ભણાવે એ પણ તમને ખબર છે, તો પછી તમે એક શિક્ષકથી કેમ શાળા ચલાવો છો એ સમજાતું નથી. બજેટ તમે કરોડો રૂપિયા આપો છો, હવે આ કરોડો રૂપિયા કોણ ચાઉં કરી જાય છે એ પણ તમને ખબર છે, કારણ કે જ્યારે તમને પૂછવામાં આવતું હશે ત્યારે તમે કહેતા હશો કે અમારી પાસે બધા જ પુરાવા છે, બધા પૈસા ક્યાં જાય છે. તમે ખાલી પુરાવાની વાત કરી દો છો, પણ આ બાળકોનું શું? આ એક ડેડકડી પ્રાથમિક શાળાની અમે વાત નથી કરતા, આવી હજારો પ્રાથમિક શાળા છે, માધ્યમિક શાળા છે કે જે હજુ સુધી કોઈ જાતની સુવિધા આપવામાં નથી આવી. પોતાના બાળકોને ભણાવવા માટે મા બાપ વલખા મારે છે, મા બાપ વિરોધ કરે છે, તેમ છતાં તમે સાંભળતા જ નથી. તમારે કોઈનું સાંભળવું જ નથી, તો પછી તમે નિયમો કેમ બનાવો છો? તો પછી તમે સારી શાળા પણ કેમ બનાવો છો? એટલે વિનંતી એક જ છે કે સારી શાળા બનાવો, એમાં પૂરતા શિક્ષકો મૂકો, જેથી કરી બાળકોને એક સારા ઓરડા પણ મળી રહે, જેમાં તે બેસીને ભણી શકે. જે આપણું ઉજ્જવળ ભવિષ્ય છે ગુજરાતનું, તે ક્યાંક ને ક્યાંક આ જ શિક્ષણ થકી આગળ આવવાનું છે. એટલે કુબર ડિંડોર બીજી ત્રીજી વાતમાં ધ્યાન આપ્યા વગર એક વખત શિક્ષકોની ઝડપથી ભરતી કરી દો. જે અત્યારે અધૂરું કામ છે તે પૂરું કરી દો, કારણ કે થોડા જ દિવસોમાં જો મંત્રીમંડળનું વિસ્તરણ થશે તો શું થશે કોઈને ખબર નથી, કે ફરી એક વખત આ જ વિદ્યાર્થીઓ ઉપર આ બધો ભાર આવે, તેમને ખેંચાઈને રહેવું પડે. કારણ કે જો કંઈ થશે, જો શિક્ષણ મંત્રી બદલશે તો ફરી એક વખત એ જ આ બાળકોને એકડો ઘૂંટવાનો છે. અને જ્યારે તમે અત્યારે પદ્ધતિ લઈને આવ્યા છો કે જેમને બદલી કરાવવાની છે, તો આ સમયે તમે બદલી રોકી દો, કારણ કે અત્યારે ખરા રીતે બાળકોને જરૂર છે, માધ્યમિકના બાળકોને અત્યારે શિક્ષકોની ખાસ જરૂર છે, કારણ કે બોર્ડની પરીક્ષા નજીક આવે છે. અને તેમ છતાં જો તમને કોઈ જ કાર્યવાહી ન કરવી હોય તો ક્યાંક તમને શિક્ષણ મંત્રીનું જે પદ આપવામાં આવ્યું છે એ પણ તમને શોભાને લાયક નથી. આ એટલા માટે કહેવું પડે છે, અનેક વખત રજૂઆત થઈ છે, અનેક વખત તમને રીસો બતાવવામાં આવ્યો છે, તેમ છતાં તમે જ્યારે કાર્યવાહી કરો છો તો તમારા મૂડ પ્રમાણે તમને ઈચ્છા હોય તો જ કાર્યવાહી થાય છે, અને બાકી કહી દેવામાં આવે છે કે કરી લઈશું. અને જો સવાલ પૂછવામાં આવે છે તો તમે ક્યાંક સવાલોથી ભાગી જાઓ છો, જવાબ નથી આપવા. એટલે જવાબ આપો, લોકો તમારા જવાબોની રાહ જોઈ રહ્યું છે. ફક્ત જવાબ નહીં, પરંતુ કાર્યવાહી થાય, કામગીરી થાય એવા જવાબ આપજો, જેથી કરીને આવી હજુ કોઈ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા બહાર ના આવે કે તમને નીચું જોવા જેવું થાય. આમના આચાર્યએ તમને અનેક વખત રજૂઆત કરી હશે, ખબર નહીં, તમે કોઈ કામમાં વ્યસ્ત હશો એટલે તમે ધ્યાને નહીં લીધું હોય, પણ હવે લેજો, કારણ કે શિયાળો શરૂ થઈ ગયો છે. આપણને પણ ઠંડી લાગે છે, આ બાળકોને પણ ઠંડી લાગતી જ હશે. અને ખાસ કરીને બધા જ લોકો પૈસાવાળા હોય છે એવું નથી હોતું. નથી જેમની પાસે પૈસા એ જ તમારી સરકારી શાળામાં ભણવા માટે આવે છે. તો કૃપા કરીને આ બધા લોકો ઉપર ધ્યાન આપજો, એમને જે સુવિધા જોઈએ છે એ આપી દેજો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.